રંગ રીસ રસ નૃત્યના 4 પદથી પૂર્ણ પરસોત્તમની પ્રાપ્તિ થાય છે. રસમાંથી પ્રગટ થયેલી ભક્તિની ધારા તે રસિયા પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી શહેરના પોલો ગ્રાઉન્ડ પાસે આવેલા લાડ ભવન ખાતે લાડ સમાજ ટ્રસ્ટ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે રે હોળી રે રસિયા ફાગ ઉત્સવનો દિવ્ય અલૌકિક અનોખો મનોરથ સૃષ્ટિ પીઠાથી ઈશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી ષષ્ઠ ગુરુ યુવરાજ પૂજ્ય આશ્રય કુમાર મહોદય શ્રીની પાવન નિશ્રામાં મુખ્ય મનોરથી તરીકે ગુજરાતના વૈષ્ણવ ઇન્દ્રેફેઇથ વૃષ્ટિ માર્ગીય ઓર્ગેનાઇઝેશન મુખ સેવક ચેરપર્સન પીડીજી શશિકાંતભાઈ પરીખ, વિશ્વ લાડ પરિષદ મુંબઈના ઉપપ્રમુખ અબુભાઈ શાહ, છોટાઉદેપુરવાળા લાડ સમાજના પ્રમુખ હરીશભાઈ દેસાઈ અને સમસ્ત કારોબારી હોદ્દેદારોની મહિલા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સુપ્રસિદ્ધ કીર્તનકાર મિતેશભાઈ ગાંધર્વ ગાયક કલાવૃંદ સંગીતના સથવારે રસિયાની ભારે રમઝટ જમાવી આગવું આકર્ષણ જોવા મળ્યું. કલ્યાણરાયજી કી દેખ છટા મેરો મન મોહી ગયો લટાપટા રસિયા ગાન દ્વારા ઉપસ્થિત લાડ જ્ઞાતિજનો વ્રજના નૃત્યાંગના કરી ગોપ ગોપી ભાવે વ્રજ ભક્તો બનીને પ્રભુ શ્રી કૃષ્ણની અને રાધાની વ્રજમાં ચાલેલી 40 દિવસ રસિયાની લીલાઓને યાદ કરીને રે હોળી રે રસિયા ફાગ ઉત્સવમાં લાડ ભવન વ્રજભૂમિમાં ફેરવાયું હતું. પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી કુમાર મહોદય શ્રીના કર કમળો દ્વારા તેરે લાલને રંગ ડાલા તેરે લાલને રંગ ડાલા એમ લાડ સમાજના જ્ઞાતિજનોને ફૂલોથી ફાગ ઉત્સવ ફૂગ ફાગ ખીલાવી લાડ ભવન સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણ આવ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો. પ્રારંભમાં શશિકાંતભાઈ પરીખ, હરીશભાઈ દેસાઈ, અંબુભાઈ શાહ વગેરે આગેવાનો દ્વારા પૂજ્યશ્રીનો માલ્ય અર્પણ દ્વારા દિવ્ય અલૌકિક સ્વાગત કરવામાં આવ્યું. હરીશભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા. સમૂહમાં સૌ મહાપ્રસાદ ગ્રહણ કરી ભાવ વિભોર બની વિખોટા પડ્યા હતા. લાડ સમાજ ટ્રસ્ટ અને લાડ સમાજ મહિલા મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત દિવ્ય રસિયાનું આયોજન કરવામાં આવ્યું. તે માટે લાડ સમાજના સૌ પદાધિકારીઓને, સમાજના સૌ સ્વજનોને આ ભક્તિસભર મહોત્સવનું આયોજન કરવા માટે ખૂબ અભિનંદન છે. મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. પ્રભુના ભક્તિના અનેક રંગ છે. એમાં હોળી ખેલના દિવસોમાં પ્રભુના ભક્તિભાવ, પ્રેમ અને કરુણાના રંગમાં રસિયાના મહોત્સવમાં જોડાઈને જ્યારે આપણે ભક્તિની ભાવનાઓ પુષ્પો દ્વારા પ્રભુ ચરણે સમર્પિત કરીએ છીએ ત્યારે એનો આનંદ, ઉલ્લાસ અને એની પ્રસન્નતાનો અનુભવ પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં આચ્છાદિત થતો હોય છે. ફરી એકવાર આ લાડ સમાજના દિવ્ય કાર્યક્રમ માટે, રસિયા મહોત્સવ માટે, એના પદાધિકારીઓ માટે, શ્રી હરીશભાઈ, શશિકાંતભાઈ અને સૌ વડીલો માટે પણ મારી ખૂબ ખૂબ સદભાવના, શુભકામનાઓ અને અભિનંદન છે.